જય ગણેશ દોસ્તો. હે દુંદાળો દુઃખ ભંજણો સદાય બાળે પ્રથમ પેલા સમરીએ શ્રી ગૌરી પુત્ર ગણેશ, શ્રી ગૌરી પુત્ર ગણેશ, શ્રી ગૌરી પુત્ર ગણેશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ. શુભ કાર્યેષુ સર્વદા, શુભ કાર્યેષુ સર્વદા, શુભ કાર્યેષુ સર્વદા. ઓમ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્દિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ. શુભ કાર્યેષુ સર્વદા. જય ગણેશ, 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 જય ગણેશ દેવા. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ દેવા. માતા જકી પાર્વતી પિતા મહાદેવા, માતા જકી પાર્વતી પિતા મહાદેવા. लड्डुअन के भोग लगे संत करे सेवा, लड्डुअन के भोग लगे संत करे सेवा. जय गणेश, जय गणेश, जय गणेश देवा. जय गणेश देवा, जय गणेश देवा. माता जकी पार्वती पिता महादेवा. जय गणेश देवा. जय गणेश दोस्तों. विघ्नहर्ता शुभकर्ता भगवान गणेशजी आप सौना हृदयમાં વસે, આપ સૌનું કલ્યાણ કરે, આપ સૌના કષ્ટોનું નિવારણ કરે ને આશા અપેક્ષાઓની પૂર્તિ કરે. આપ ગણેશ ભક્તિમાં રમમાણ થાઓ એવી તમારા દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસની હાર્દિક શુભકામનાઓ. દોસ્તો, આજે વાત કરું છે ગણેશજીના એકદંત કેમ કહેવાય. આ માટેની બે વાર્તાઓ પ્રચલિત છે. એમાંની પહેલી વાર્તા એવી છે કે એક વખતે ભગવાન શિવને મળવા માટે વિષ્ણુના 8મા અવતાર ભગવાન પરશુરામજી પધાર્યા. ભોળોનાથ એ દિવસે તપશ્ચર્યામાં બેઠો હતો. ગણપતિજી ચોકી કરતા હતા. એમણે પરશુરામજીને કહ્યું કે ભગવાનને તપશ્ચર્યામાં ખલેલ થશે, નહીં જઈ શકાય. પરશુરામજી એટલે તો સાક્ષાત જ્વાળામુખી. એને ક્રોધ આવે એટલે એ જ્વાળામુખી ફાટે તો કોઈ સહન ન કરી શકે. પરશુરામજી ગણેશજી પર ગુસ્સે થયા કે તું કોણ છે મને અટકાવવાનો? ભાઈ, શિવ મારા આરાધ્ય દેવ છે, હું એના દર્શન માટે આવ્યો છું, મારે એમના સ્વરૂપના દર્શન કરવા છે, એમને મળવું છે, તું મને અટકાવનાર કોણ છે? તો ગણેશે બહુ વિનમ્રતાપૂર્વક કહ્યું કે મહારાજ, આપની વાત સાચી છે, આપની ભાવના, આપની ભક્તિ, આપની પ્રતિબદ્ધતા એ વિશે મારે કઈ જ નથી કહેવું. પણ આ એક વસ્તુ સમજો કે મારી મજબૂરી એ છે કે મને આ ચોકી સોંપવામાં આવી છે, મને કહેવામાં આવ્યું છે કે મારે કોઈને ભગવાન પાસે જવા દેવા નહીં. ખૂબ સમજાવટને અંતે પણ જયારે ગણેશ ન માન્યા ત્યારે પરશુરામજી ગુસ્સે થઈ ગયા અને એમણે ગણેશજીને પડકાર્યા. હવે પરશુરામજી બ્રહ્મ હત્યાનો દોષ કોણ લે? એટલે ગણપતિજીએ એમને સૂંઢમાં પકડી અને ગોળ ગોળ ફેરવ્યા. ગોળ 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 ફેરવીને પછી જમીન પર પાછા મૂકી દીધા. ચક્કર ઉતર્યા ત્યારે પરશુરામજીને ખબર પડી કે આ તો પોતાનું અપમાન થઈ ગયું. એટલે એમણે પોતાનો ફરસો લીધો હાથમાં. હવે આ ફરસો એમને શિવે આપ્યો હતો, શિવના દ્વારા આપવામાં આવેલો આ યુદ્ધ હતું. એટલે પરશુરામજી તો ગુસ્સે થયા બાપુ ફરસો કપેથી ઉતાર્યો કે અહીં જ આપ મેદાનમાં. એટલે ગણપતિજીને થયું કે આમાં તો ધર્મ સંકટ આવ્યું. શિવ ભગવાને આપેલું હથિયાર અસ્ત્ર અને
પરશુરામજી જેવો મહાયોદ્ધો, પરમ પવિત્ર બ્રાહ્મણ, આ બેની વચ્ચેથી રસ્તો કઈ રીતે કાઢવો? એટલે પરશુરામજીએ તો ગુસ્સામાં આવીને પરશુનો ઘા ગણેશ પર કર્યો. હવે જો ઘા નિષ્ફળ જાય છે તો શિવજીનું નામ એની સાથે જોડાયેલું છે, શિવજીનું અસ્ત્ર છે, તો શિવજીની અવમાનના થાય. અને એ તો ગણપતિ કરે નહીં કોઈ દિવસ. એટલે ગણપતિએ એ ફરસાનો ઘા પોતાની જમણા દાંત પર ઝીલ્યો. પરિણામે દાંત બટકાઈને જમીન પર પડ્યો. આ બધી ધમાચકડી થઈ, એનાથી શિવજીના તપમાં ખલેલ પડી. તેઓ આવ્યા અને જોયું આ બધું, સમજીને એમણે પરશુરામજીને સમજ્યા કે ખોટું કરો છો, આને તો આ છોકરાનો શું વાંક છે? એને મેં જ કહ્યું હતું કે તું ધ્યાન રાખજે, કોઈ મારી પાસે આવે નહીં. અને એ એની ફરજનું પાલન કરી રહ્યો હતો. એમાં આપ ગુસ્સે થાવ એ યોગ્ય નથી. માટે બંને શાંત થઈ જાઓ અને બંને પોતપોતાના રીતે મહાન છો, પોતપોતાના ક્ષેત્રમાં મહાન છો, તો સૌના કામે લાગી જાઓ. આ એક કારણ છે ગણપતિનો જમણો દાંત કેમ નથી એનું. બીજું કારણ, બીજી વાર્તા જે પ્રચલિત છે તે એવી છે કે ભગવાન વ્યાસ મુનિએ મહાભારત લખવાનું નક્કી કર્યું. મહાભારત લખવાનું નક્કી કર્યું ત્યારે ભગવાન વ્યાસ મુનિ સ્વયં મહાભારત લખાવતા હોય તો એનો લહિયો, એ લખનાર કેવો પારંગત હોવો જોઈએ? તો એ લહિયા તરીકે ગણપતિની પસંદગી થઈ. બે શરતો હતી. એક જે વાત છે તે એવી છે કે ભગવાન શિવ તપશ્ચર્યામાં હતા. માં ઉમા, માં પાર્વતી એ સ્નાન કરવા ગયા, અને સ્નાન કરવા ગયા ત્યારે ગણપતિજીને આજ્ઞા કરી કે તું દ્વારપાળ તરીકે ઉભો રહે અને કોઈને પણ આવવા દેતો નહીં. માની આજ્ઞા થઈ એટલે ગણપતિજી સુસજ્જ થઈને બારણે ઉભા રહી ગયા. દરમિયાનમાં તપશ્ચર્યામાંથી શિવજી જાગે છે અને પાર્વતીજીને મળવા આવે છે. તો ઘરમાં પ્રવેશ કરવા જાય છે ત્યાં ગણપતિ એમને અટકાવે છે કે રૂક જાઓ. કે કોણ? તું મને ઓળખે છે? હું કોણ છું? કે મારે ઓળખીને કોઈ કામ નથી, તમે ગમે તેવો, આપ જે હો તે, પણ મને મારી માનો હુકમ છે કે મને કહેવામાં ના આવે એ સ્નાન ના કરી લે ત્યાં સુધી મારે કોઈ પણ વ્યક્તિને અંદર જવા દેવો નહીં. એટલે આપને પણ હું પ્રવેશ નહીં આપી શકું. આ વાતથી ક્રોધિત થઈ અને શિવે ગણપતિજીનું મસ્તક છેદી નાખ્યું. એટલામાં આ બધું ધમાલ સાંભળીને પાર્વતીજી આવ્યા ત્યારે એમણે આ જોયું તો આક્રોશ કરવા માંડ્યા. એટલે શિવે એમના ગણો થકી પહેલું જે પ્રાણી મળે સામે એનું મસ્તક કાપીને લઈ આવવા કહ્યું. એ હાથી હતો એટલે ગણપતિજીના મસ્તક જે કાપી નાખ્યું હતું ત્યાં હાથીનું મસ્તક મૂક્યું. એક તો હાથીનું મસ્તક વજનદાર હોય એટલે પેટ ગગડીને ધુંધાળા દુઃખભંજનો સદાય બાળે વેશ જેવું થઈ ગયું. આ ગણપતિજી એકદંત કેમ કહેવાય? હાથીને તો બે દાંત હોય. એની બીજી વાર્તા આજે આપણે કરવી છે. એ વાર્તા એવી છે કે અગાઉ જે માંડર કરી મેં શરૂઆત કરી કે મહર્ષિ વેદવ્યાસ મહાભારત લખાવા બેઠા ત્યારે એમણે લહિયા તરીકે બહુ જ વિચારણાના અંતે ગણપતિજીને પસંદ કર્યા. હવે એ દરમિયાનમાં એક શરત થઈ. શરત એવી હતી કે ભગવાન વ્યાસ મુનિએ સતત લખાવ્યા જ કરો, લખતા લખતા ક્યાંય રોકાવાનું નહીં. અને ગણપતિજીએ સતત લખ્યા કરવાનું, પણ જ્યાં એમને સમજણ ના પડે ત્યાં સમજ પડે ત્યાં સુધી રોકાઈ જવાનું. વ્યાસજી કેવા ચતુર છે નહીં? એમને નિત્યકર્મ માટે જવું હોય, સંધ્યા પૂજા કરવી હોય ત્યારે મહાભારતમાં એક એવું રહસ્યમય
કોઈ શ્લોક લખાવી દે કે ગણપતિ વિચારે ચડી જાય અને દરમિયાનમાં વેદવ્યાસ પોતાની ક્રિયાઓ પતાવી લે, પાછા આવે, એમને એનો અર્થ સમજાવે અને મહાભારતની રચના આગળ ચાલે. હવે આ કથા લેખન ચાલુ હતું, વ્યાસજી લખાવી રહ્યા હતા, ગણપતિજી લખી રહ્યા હતા. એ દરમિયાનમાં જે કિત્તો છે ને એ કિત્તો તૂટી ગયો. પહેલા ફાઉન્ટેન પેન નહોતી, બરુના છોડમાંથી કિત્તો બનાવાતો અને કિત્તાથી એને ખડિયામાં બોળીને લખાણ થતું. આ કિત્તો તૂટી ગયો. હવે શું થાય? જો ગણપતિજી રોકાઈ જાય છે તો શરતનો ભંગ થાય છે, નથી રોકાતા તો લખી નથી શકાતું. શું ઉપાય કાઢ્યો છે ગણપતિજીએ? વિચારો તો ખરા. દોસ્તો, ગણપતિજી અતિ બુદ્ધિશાળી હતા, એટલે એમણે ઉપાય કાઢ્યો, પોતાનો દાંત તોડી નાખ્યો. પોતાની પ્રતિબદ્ધતા ખાતર થઈને જમણો દાંત તોડી નાખ્યો અને એમાંથી કિત્તો બનાવીને લખવા માંડ્યા. હવે હાથી દાંત બહુ મજબૂત હોય તો ઘસાય પણ નહીં ને તૂટે પણ નહીં. પરિણામે ભગવાને જમણો જે હાથી દાંત છે, જમણો દંતશૂળ એ ગુમાવ્યો. આમ એક દંત ગણપતિ કેમ કહેવાયા એ માટેની બે વાર્તાઓ છે. એક પરશુરામજી સાથે જોડાયેલી છે કે પરશુરામજીના પરશુનો ઘા શિવે આપેલો ફરસો હોવાથી નિષ્ફળ ન જાય માટે એમણે પોતાના દાંત પર ઝીલ્યો અને દાંત તૂટી ગયો. બીજી વાર્તા એ છે કે મહાભારતના લૈયા તરીકે લખતા લખતા શરત મુજબ અટકવાનું હતું નહીં, એટલે લખતા લખતા કિત્તો તૂટી ગયો તો અટકવું ન પડે તે માટે થઈને એમણે પોતાનો દાંત તોડી નાખ્યો અને એ દાંતમાંથી શ્રીજીની જે લેખન પ્રવૃત્તિ હતી કલમ તરીકે એ આગળ ચાલી. એટલે મહાભારત લખવાનું પાછું શરૂ થયું. બંને રીતે ભગવાન ગણપતિ એક દંત એટલે એક જ દાંતવાળા બની ગયા. અને આજે પણ ભગવાન ગણપતિનું એક દંત સ્વરૂપ જ પૂજાય છે. ભગવાનને જમણો દાંત નથી, ડાબો દાંત છે. આ એનું કારણ છે. આ એની બે પ્રચલિત વાર્તાઓ છે અને ભગવાન એક દંત સ્વરૂપે જ પૂજાય છે. એ એનું તાદર્શ ઉદાહરણ છે કે એમણે ક્યાંક જમણો દાંત ગુમાવ્યો છે. તો આ વાર્તા આપણે અહીંયા પૂરી કરીએ દોસ્તો. વક્રતુંડ, વક્રતુંડ, તુંડ એટલે મોં, જેનું મોં વાંકું છે હાથીની સૂંઢ વગેરેના કારણે. મહાકાય, કાયા અત્યંત વિશાળ છે. દુંદાળો દુઃખ ભંજણો સદાય બાળે વેશ. વક્રતુંડ મહાકાય, સૂર્ય કોટી સમપ્રભ, કોટી સૂર્ય ભેગા કર્યા હોય એટલી જેની દિવ્યતા અથવા તેજ છે. સૂર્ય કોટી સમપ્રભ, નિર્વિઘ્નમ કુરુ મે દેવ, હે દેવ તું મારા રસ્તામાં આવતા સંકટોને દૂર કરજે. શુભ કાર્યેષુ સર્વદા, શુભ કાર્યના રસ્તામાં કોઈ પણ અવરોધ આવે, જે હું કરવા પ્રવૃત્ત બન્યો હોઉં, તો તું મારી સહાય કરજે. આ ગણપતિજીની પ્રાર્થના છે. ગુજરાતમાં ગણપતિજી અનેક સ્વરૂપે અનેક જગ્યાએ બિરાજી રહ્યા છે. એમનું આગવું મહાત્મા છે અને શ્રદ્ધાળુઓ ત્યાં ઉમટે છે. એ પછી કોઠ ગાંગરના ગણપતિ હોય કે ગાયકવાડી સમયના ભોંયરાવાળા ગણપતિ હોય કે પછી પાઘડીવાળા ગણપતિ હોય, કોઈ પણ ગણપતિ હોય,